ગુજસી ટોક સાથે વડોદરા પોલીસે કરી નવા વર્ષની શરૂઆત। કુખ્યાત કાસમ માલા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક ગુનો દાખલ થતા ગુનેગારોમાં હડકંપ। નામચીન હુસેન સુન્ની અને તેના બે ભાઈઓ સામે ગુજસી ટોક કાસમ માલા ગેંગની મિલકતો પણ ટાંચમાં લેવાની કાર્યવાહીના પોલીસે આપ્યા હતા આદેશ। ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી। વડોદરા પોલીસ કમિશનર કોમારનો બદમાશોને કડક સંદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચ બની સક્રિય। કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય। ખંડણી અંગે દાખલ થયેલ ગુનાની તપાસમાં ખુલાસો। આરોપીઓ વિરુદ્ધ આવા સંખ્યાબંધ ગુના હોવાનું ખુલ્યું। ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ કારેલીબાગમાં સક્રિય હતી। ખંડણી લૂંટ મારામારી જેવી ગુનાઓમાં સક્રિય હતી ગેંગ। અગાઉ બિચ્છુ ગેંગ વિરુદ્ધ પણ ગુજસી ટોક દાખલ કરાઈ હતી। આ આરોપીઓ સામે ગુજસી ટોક દાખલ। પોલીસે આરોપીઓનો કાઢ્યો વરઘોડો। તેઓના ઘરોમાં કર્યું સર્ચ। કેટલાક બેનામી સંપત્તિઓ વસાવી છે તેની પણ તપાસ હાથ ધરી। આરોપીઓના કારેલીબાગ કાસમલ્લાના નિવાસસ્થાને પોલીસના સર્ચને પગલે ટોળા ઉમટ્યા। હુસેન સુન્ની, અકબર સુન્ની, સિકંદર સુન્ની, શાહિદ ઉર્ફે ભુરિયો, વાસી ઉર્ફે બબલુ, હસન ઉર્ફે ઝાંઝર, મોહમ્મદ અલી સલીમ પઠાણ, સુફિયાન સિકંદર પઠાણ, ગની શેખનો સમાવેશ થાય છે।